આણંદના હાડગુડ ગામની પીએમશ્રી પ્રાથમિક શાળામાં વર્ષ દરમિયાન અભ્યાસમાં નબળા રહેલા વિદ્યાર્થીઓ માટે એફએલએન વર્કશોપનું આયોજન કરી વિદ્યાર્થીઓને રમતગમત અને આનંદ સાથે પ્રેક્ટિકલ રીતે વાંચન લેખન જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે। અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને સમર કેમ્પમાં અભ્યાસની સાથે દરરોજ અલગ અલગ ફળોનો નાસ્તો પણ આપવામાં આવે છે। અમારી શાળાના કુલ 902 બાળકો છે અને એ 902 બાળકોમાંથી કુલ 110 બાળકો એવા છે કે જે વાંચન લેખન અને ગણનમાં થોડા નબળા છે। તો આ બાળકો વાંચન લેખન ગણનમાં સબળા બને એ માટે સરસ મજાનું આયોજન કર્યું છે, જેમાં ગામના 3 શિક્ષકોનો સાથ સહયોગ લેવામાં આવેલો છે અને એ શિક્ષકો તથા શાળાના શિક્ષકો ભેગા મળી અને આ એફએલએન વર્કશોપ ચલાવી રહ્યા છે, જેમાં બાળક રમતા રમતા શીખે એટલે કે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પીરસવામાં આવે છે। બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। અમારી સ્કૂલમાં ગુજરાતી વાંચન લેખન બધું શીખાય છે અને આ એક પ્રકારનું વેકેશન છે જેમાં 3 કલાક રમતા રમતા ગુજરી જાય છે।